સમાજમાં હું બધાને કહું છું કે આ બંધારણના વિરુદ્ધમાં ઠાકોર સમાજના વિરુદ્ધમાં કોઈ ઠાકોરનો છોકરો જાય તો એને ઘરી ના જાતા, એનું વર્તન ના કરતા. પછી ગામ દીઠ છે દારૂની સંમતિ હવે આવ્યું છે, બધે થાતી હવે આપણે કરી છે. મારા કાલે મને ખબર પડી કે આપણા ગામમાં દારૂની બંધ કરવાની મીટિંગ થવાની છે. કાલના હું પોલીસને ફોન કરું છું કે જો અમે ગામ વાળા તમે આ દારૂ બંધ ન કરાવો તો પીઆઈ સાહેબ પણ દાશે, એસપી સાહેબ પણ દાશે, અને મારે હું સરપંચ તરીકે મોરે થઈને ગામને લઈને આવીશ. તો ઈરાઈ કાલ ના ચાલુ થઈ જશે ફોન કરવા. મને તારી 4 ફોન આવ્યા, તમે ક્યાં છો કે મીટિંગમાં આવો કે મીટિંગમાં અમે નહીં આવો, પણ કે અમે ઘરે ફરી ના પાડા રહ્યા. અને આ બંધારણને તમે દુઃખી ના થાવ તો કોઈ તોડતા નહીં. આ હોળ મુદ્દા એમાં બધા મકામ રાખ્યું. તમારા સમાજમાં પૈસા નથી, જમીનો આપે છે. આ મોંઘવારીમાં પછી આ મોંઘવારીમાં તમે આ પૂરો જણગાર કરવાના છો ને તો 2 વીઘા છે વેચશો પડી, અને આવનારી કોકના પોતલા ઉપાડશે. તો એને પછી એને તમે તારા જે સમાજમાં રિવાજ રાખો એ કમેન્ટ કરે. ઢોરા રાખેની જમીનમાં 2-5 વીઘા 2 વીઘા જમીન એ કમાઈ કરે. કોઈ ખોટા રિવાજ દે, કોઈ વ્યાજમાં લાવીને પૈસા ખોટા દેખાવ કરશો નહીં. કાલે એક વિડીયો ફરાયો ભદવાડનો, મેં લવેકજીને ફોન કર્યો, લવેકજી તમારા વિસ્તારનો વિડીયો ડીજીનો ને કંકુતરીનો ફરેલો કે અમે બધા કાલે ભદવાડના પ્રશ્ન સોલ્વ થઈ ગયો. થઈ ગયો. આપણે આટલું પૈસા લૂકીને સમાજનો બંધામાં કોઈ ગમે અહીંયા કોઈ ભંગો ના પાડતા. આ શરૂઆત દાખલો તો બેસી ગયો ભાઈ. કાલી રૂરલમાં અમારા હગા હતા ને તારીખો લેવા આવ્યા. આ મુદ્દે બાદ મેં તારીખો લાવી કે 9 દાડમ હવે શું તમારે ઘણું કરવાનું છે. 10 દાડમ મને 5 દાડમ થઈ જાય. કહેતા હતા ભાઈ દૂધ આણતા હતા, કશું નહીં. આ બંધારણ મુજબ આવો. જળ સેવા કરી દે. બધાના મનમાં કન્ફ્યુઝ હતું કે દારૂ ગામમાં બંધ થશે કે ન થાય, પણ આજના દિવસે 13 વાળા દારૂ